જી સર, પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે નડિયાદ ખાતે, કેવી તૈયારી શું કરવા? આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી નડિયાદમાં પધારી રહ્યા છે. એ પહેલાં એમની જે યાત્રા છે એ યાત્રા શરૂ થશે ફાગવેલથી. સૌ પ્રથમ એ ફાગવેલ આવશે, ફાગવેલથી મૌજા થઈ અને નડિયાદ ગણપતિ મંદિર પાસે આવશે અને ત્યાંથી કાર 300 જેટલી ગાડીઓ સાથે એના કાફલા સાથે સંતરામ મંદિર પધારશે. સંતરામ મંદિરમાં સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ લઈ અને સરદાર સાહેબના નિવાસ સ્થાને જન્મસ્થળ ઉપર એ પધારશે અને ત્યાં આગળ એમને હાર તોડા માલ્ય અર્પણ કરી અને પછી ત્યાંથી 1000 જેટલી બાઇકો દ્વારા એ આપણા કિડની હોસ્પિટલ થઈ, વાણિયાવર કિડની હોસ્પિટલ થઈ અને સ્વામિનારાયણ મંદિર ખાતે એ જે ગ્રાઉન્ડ છે એમાં પધારવાના છે. અમે લગભગ 20,000થી વધુ અહીંયા આખા જિલ્લામાંથી ઉપસ્થિત રહે એ માટેની તૈયારીઓ સંપૂર્ણપણે કરી છે અને આ કાર્યક્રમ ખૂબ વ્યવસ્થિત રીતે, સુઆયોજિત રીતે આ કાર્યક્રમ કરવામાં આવનાર છે. અને તમે જોયું હશે કે સમગ્ર નડિયાદને અમે શણગાર્યું છે અને સરદાર સાહેબના નિવાસસ્થાનને પણ શણગાર્યું છે. તો આ બધું જ અમારા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારે પધારી રહ્યા છે ત્યારે એક કાર્યકર્તાઓમાં, ખેડા જિલ્લાના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે અને એમને વધારવા માટે સૌ લોકો નડિયાદની અંદર પધારવાના છે. એ આપ જોઈ છે.